લગ્નના દિવસે આ દુલ્હન તેના વરરાજાને મળવા જઈ રહી હતી. ત્યારે જ પાછળથી એક બેકાબૂ સ્કોર્પિયોએ તેની મોટરસાયકલને ટક્કર મારી દીધી. દુલ્હન ઝડપથી ખીણમાં પડવા લાગી, પરંતુ નસીબ જોગે તેને એક ડાળી પકડી લીધી અને હવામાં લટકી ગઈ. ત્યારે જ થોડે દૂર નદીમાં પોતાની હોડી ચલાવી રહેલી ભાનીએ તેની ચીસ સાંભળી. તેને જોયું કે દુલ્હન ડાળી પર લટકેલી છે. ભાનીએ એક પળનો પણ વિલંબ ન કર્યો. તેને પાણીના જોરદાર પ્રવાહની સામે હોડી વાળી અને ડાળીની બરાબર નીચે પહોંચી ગઈ. તે બૂમ પાડી, "કૂદો!" દુલ્હને હિંમત એકઠી કરી અને છલાંગ લગાવી દીધી. તે સીધી ભાનીની હોડીમાં આવીને પડી. જેવી તે હોડીમાં પહોંચી, ડાળીનો ટુકડો તૂટીને નદીમાં પડી ગયો. પરંતુ અફસોસ, પોતાની જાન જોખમમાં મૂકીને નવી દુલ્હનને બચાવનારી ભાની માટે કોઈએ એક લાઈક પણ ન કરી.